જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અદલપુરા કંપામાં આજે ગોકુળ આઠમ છે. આઠમના પર્વ નિમિત્તે ખૂબ આનંદ ઉલ્લાસથી બધા ભેગા થયા છીએ. તો જોઈએ આપણે આપણું યુવક મંડળ અદલપુરા કંપાનું અત્યારે ખૂબ આનંદથી મજાથી કૃષ્ણ ભગવાનનો જન્મનો જે પ્રોગ્રામ છે રાતે 12 વાગે, તો એનું અત્યારે તૈયારી કરવામાં ખૂબ સરસથી ચાલુ છે. યુવક મંડળના ભાઈઓ આપણે જોઈ શકશું તો અત્યારે હાલ સ્ટેજ બનાવી રહ્યા છે. ખૂબ સરસ સુંદર આપણા યુવક મંડળના ભાઈઓ સરસ કામ કરી રહ્યા છે. એવા બીજા યુવક મંડળના દીકરાઓ જે છે તે પણ ખૂબ ઉત્સાહથી અત્યારે કામ કરી રહ્યા છે. દરેક પેલા મોઢામાં જુઓ ખૂબ ખુશાલી અને આનંદ મંગલ જોવા મળશે. એવી જ રીતે એના સપોર્ટમાં યુવક મંડળ જે કામ કરી રહ્યું છે એના સપોર્ટમાં આપણા વડીલો જે બેઠા છે જોશું. આપણા વડીલો બધા એ આઠમનો પર્વ ઉજવવાનો છે, તો એના નિમિત્તે બધા જ ભેગા થયા છે અને આપણે આ જોઈ શકશું. યુવક મંડળ જે કામ કરી રહ્યું છે તો આપણા ભાઈઓ સાઈડમાં બધા બેઠા છે, જોઈ રહ્યા છે. ખૂબ ઉત્સાહ, ઉમંગ અને રાત્રે સંતોષકારક ના કહેવાય પણ તો સારો એવો વરસાદ પડી ગયો છે. તો અત્યારે જોશું તો એના ઉપરથી બધાને મોઢાને ખુશી દેખાતી હશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ જશું આપણે હવે. આજે અદલપુરા કંપામાં ગોકુળ આઠમનો પ્રોગ્રામ છે. તારીખ છે 16/8/2025. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા જે આ લીંબાણી પરિવાર દેખાય છે હરેશ બાપા, એમના ભાઈ મનોજભાઈ લીંબાણી, એ અત્યારે એમના આજે બપોરનું જમણવારો અને સાંજનો જમણવારો એમનો જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓને. દરેક ભાઈઓ આપણે જોવા મળશે જ્યાં બેઠા હશે બધાને ખુશાલી મોઢામાં ખૂબ સરસ. આ બાજુ ભાઈઓ બીજા જોશો થાળીઓનું સફાઈ કરી રહ્યા છે આપણા યુવક મંડળના ભાઈઓ. છાશ અને છોકરાઓ જે છે એ જોશો તો જો બરફ કંપામાં ઘરે ઘરેથી આ છોકરાઓ બધા બરફ લેતા આવે છે. આજે તારીખ છે 16/8/2025. મનોજભાઈ સામે દેખાય છે. ગોકુળ આઠમનો પ્રોગ્રામ છે. એ મનોજભાઈનું બપોરનું જમણવારો છે અને સાંજનું પણ જમણવારો મનોજભાઈનો છે. તો અત્યારે અદલપુરા કંપામાં ખૂબ ખુશાલી અને આનંદથી આઠમનો પ્રોગ્રામ ઉજવાઈ રહ્યો છે. અને એમાં રસોઈયા રાજુભાઈ જુઓ પૂળી કાઢવાનું ચાલુ કરી દીધું. આ યોગેશભાઈ દાળ તૈયાર થઈ ગઈ એમને પણ એ દાળનો વઘાર કરી તૈયાર કરી ચેક કરે છે બહાર. આ યોગેશભાઈ આપણે 3 રસોઈયા આપણા છે કંપાના છે અને 3 જાતે અને ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. જો દાળનો વઘાર થઈને જો ધુમાડા જોવા મળે સરસ, ખૂબ સરસ સુગંધ પણ જોરદાર આવે છે. યોગેશભાઈ બંધ કરી દો ને કોઈ રહેવાતું નથી એવું લાગે છે. એટલે શું થાય પછી સુગંધ એવી આવે ને રેવાય ને એવું થાય. આજે ગોકુળ આઠમ છે અદલપુરા કંપામાં. ખૂબ સરસ આનંદથી પ્રોગ્રામ ઉજવાઈ રહ્યો છે. યુવક મંડળ ખૂબ સરસ સ્ટેજની તૈયારી કરી રહ્યા છે. વડીલો પણ જોડે જોડે બધા નિરીક્ષણ કરી રહ્યા છે, ખૂબ સરસ જોઈ રહ્યા છે. અને સમાજવાડીમાં અત્યારે આ પ્રોગ્રામ ચાલુ છે. આજે તારીખ છે 16/8/2025. ગોકુળ આઠમનું બપોરનું જમાણું લીંબાણી પરિવાર બપોરનો એમનો જ છે અને સાંજનો પણ એમનો જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા લીંબાણી પરિવાર જો આ ભાઈઓ બાપો દેખાય એમનો જમણવારો બપોરનો અને સાંજનો પણ એમનો જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. આભાર, આભાર. આવી જ રીતે દાતાઓ મળતા રહે અને આવી રીતે પ્રોગ્રામ ઉજવાતા રહે. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.